અમીરગઢના સરોત્રા ગામે રસ્તાના ખાતમુહૂર્ત મુદ્દે નવો રાજકીય વિવાદ છેડાયો છે. રાજ્યના વનમંત્રી પ્રવીણ માળીના હસ્તે નિર્ધારિત ખાતમુહૂર્ત કાર્યક્રમ પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ મોડી રાત્રે જઈને રસ્તાનું ખાતમુહૂર્ત કરી દેતા ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગર શહેરની રચના માટે મહામૂલી જમીન આપનાર 7 ગામના વર્ષો જૂના પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી. ત્યારે હવે ન્યાય માટે આ ખેડૂત પરિવારો દ્વારા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ઉપર 11 દિવસના ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. હળવદ શહેરમાં યુવાનો દ્વારા નંદ બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત શહેરમાં પાલિકાની સાથે યુવાનો દ્વારા રખડતા 15 નંદીને 3 દિવસ દરમિયાન પકડીને નંદીઘરમાં મોકલવામાં આવ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણીમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને અનિચ્છનીય બનાવવાના ન બને તેને લઈ ભાવનગર પોલીસ ગત મોડી રાત્રેથી જ એક્શન મોડમાં આવી ગઈ હતી અને વાહન ચેકિંગ નશીલી હાલતમાં ખડતા ભટકતા લોકોની ધરપકડ કરી. નડિયાદમાં મફતમાં દાગીના ઘડી આપવાની લાલચ આપી પિતા-પુત્રની પીપલગની મહિલા સાથે ઠગાઈ. ચોટીમાં નેશનલ હાઇવે પર ખેરડી ગામ પાસે સરકારી જમીન પર ગેરકાયદે રીતે વર્ષોથી બનાવેલી હોટેલ, બંગલો, 7 દુકાનો, 3 મકાનો અને ઘોડાઘરના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. અંદાજે 1.12 કરોડની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. લખતર તાલુકામાંથી પસાર થતી વલ્લભીપુર શાખાની D1 કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે. કેનાલમાં ઝાડી ઝાંખરાના કારણે ઓવરફ્લો થવાના કિસ્સા વધી રહ્યા છે. નડિયાદ શહેરમાં જાહેર માર્ગો પરથી રખડતા પશુઓ પકડવા ગયેલી મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર હુમલો કરી પશુપાલકે બળજબરીપૂર્વક ગાયો છોડાવી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદ શહેરના મિલિટરી રોડ પર આજે સવારના સમયે બોલેરો પિકઅપ વાહન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાકાદાદાનો પરિવાર વાડીમાં ભોજન સમારંભનું આયોજન કરાયું હોય કાકાદાદાનો પરિવાર બોલેરો પિકઅપ ગાડી લઈને જતા હતા. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના વીરસદ ગામના એક 59 વર્ષીય વ્યક્તિ સાથે બજાજ ફાઇનાન્સના નામે લોન આપવાના બહાને અંદાજે ₹12,46,886ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારમાં સામવેદ કોમ્પ્લેક્સ પાસે શનિવારે હોજમાં ગાય ખાબકી હતી. ભારી જહેમત બાદ જેસીબીની મદદથી ગાયને હોજમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. ખારાઘોડા રણમાં વસતા અગરિયા પરિવારો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. રણની મુલાકાતે પહોંચેલા ભાજપના ધારાસભ્યનો અગરિયાઓએ જાહેરમાં ઉધડો લેતા કહ્યું કે નેતાઓ માત્ર ફોટો અને રીલ્સ માટે જ રણની મુલાકાત લે છે. ખરેખર તો અગરિયાઓ પ્રત્યે થોડી તો સંવેદના દાખવી પ્રશ્નો ઉકેલવા જોઈએ. અમદાવાદમાં ભારતીય ચલણને નબળું પાડવાનું એક ગંભીર કાવતરું સામે આવ્યું છે. શહેરની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સહિતની 17 જેટલી સરકારી અને ખાનગી બેંકોમાં મોટા પ્રમાણમાં નકલી નોટો જમા થઈ હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. પાલનપુરની સરકારી ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં 5 વર્ષથી કોર્સ બંધ છતાં પ્રોફેસરોને 5 કરોડ પગાર ચૂકવાયો. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા હુમલાઓ, અત્યાચારો અને હત્યાઓની ઘટનાઓને પગલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. આ આક્રોશનો સૂર જામનગર શહેરમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં હિન્દુ સેના દ્વારા એક અનોખા અને ઉગ્ર પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રેમિકાના પરિવારજનો લગ્ન માટે તૈયાર ન થતા આરોપીએ યુવતીને બદનામ કરી લગ્ન માટે દબાણ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર તેના વાંધાજનક તસવીરો અને વીડિયો વાયરલ કર્યા હતા. આ મામલે પીડિત યુવતીએ ધોળકાના શખ્સ સામે પોલીસ ફરિયાદ. જામનગરમાં લાલવાડી વિસ્તારમાં હાપા માર્કેટિંગ રોડ પર જ્ઞાનગંગા સ્કૂલની પાછળના ભાગમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં કાલે સવારે અચાનક 2 ઝૂંપડાઓમાં આગ લાગી હતી, જેને લઈ રહેવાસીઓમાં દોડધામ થઈ હતી. 31 ડિસેમ્બરની પાર્ટીઓ માટે બુટલેગરો દ્વારા મંગાવવામાં આવેલો દારૂનો મોટો જથ્થો વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. મકરપુરા પોલીસની ટીમે માણેજા વિસ્તારમાં દારૂના કટિંગ વખતે જ ત્રાટકીને 1 કન્ટેનર સહિત 4 વાહનો અને લાખોની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો છે. વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસટીની બસે એક બાઇક ચાલક સહિત 3 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. ગંભીર ઈજા પામેલા 3 વ્યક્તિઓ પૈકી એકનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વડોદરા શહેર પોલીસ દ્વારા 31 ડિસેમ્બર પહેલા એક તરફ દારૂ પકડવાની અને બીજી તરફ કકડાયેલા દારૂના નાશની ઝુંબેશ ચલાવવામાં આવી છે, જે અંતર્ગત આજે 1.75 કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.
દેશભરમાં શીતલહેર, ઉત્તર ભારત ગાઢ ધુમ્મસના સંકજામાં, યુપીની સ્કૂલોમાં રજા, એમપી ઝારખંડમાં કાતિલ ઠંડી. ભાજપના સસ્પેન્ડેડ નેતા કુલદીપ સેંગરને સામૂહિક દુષ્કર્મના કેસમાં જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાલમાં આગામી સુનાવણી સુધી હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપી દીધો છે અને કુલદીપસિંહ સેંગર હવે જેલમાં જ રહેશે. મહારાષ્ટ્રમાં નગર નિગમની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી અને કાકા શરદ પવારની એનસીપી શરદ પવાર જૂથે હવે પુણેમાં પણ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત એટીએસે નશાના કાળા કારોબાર વિરુદ્ધ વધુ એક મોટી સફળતા મેળવી છે. ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના એસઓજીએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનના ખૈરથલ જિલ્લાના ભિવાડી ખાતે ચાલતી એક ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી છે. અમિત શાહે રાજકીય ભવિષ્યવાણી કરી કે વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે. સાથે સાથે તેમણે લોકસભા વિપક્ષના નેતા પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ બાબા હારથી થાકશો નહીં, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ હરાવીશું તે નક્કી કરીને રાખ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના પૂર્ણ સફાયા માટે સૈન્ય દ્વારા શિયાળુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કડકડતી ઠંડીમાં સૈન્ય ઘાતક હથિયારો સાથે આતંકીઓ પર ત્રાટકી રહ્યું છે. અસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે જો રાજ્યમાં બાંગ્લાદેશી મૂળના લોકોની વસ્તી 50%નો આંકડો પાર કરી જશે તો અસામને બાંગ્લાદેશનો ભાગ બનાવવાના પ્રયાસો શરૂ થઈ શકે છે. તેમણે આ સ્થિતિને અસામની અસ્મિતા અને સંસ્કૃતિ માટે એક મોટો ખતરો ગણાવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ વિવાદોમાં ઘેરાયા છે, ત્યારે શશી થરૂરે દિગ્વિજયસિંહનો સાથ આપ્યો છે. કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સામે હવે કોંગ્રેસને જ કાર્યકરોએ બાયો ચઢાવી છે. પાટણ જિલ્લામાં વડગામના ધારાસભ્યનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ થયો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો છે. ચીને તાઇવાનને ઘેરીને જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતા તણાવ વધ્યો છે. ચીને સૈન્ય ગતિવિધિઓ શરૂ કરીને સંકેત આપ્યો છે કે તે તેને નિશાન બનાવી શકે છે. ચીને તાઇવાનની આજુબાજુના ટાપુના મુખ્ય સ્થળોને કબજે લેવાલા અને નાકાબંધી કરવા માટે સૈન્ય કવાયત હાથ ધરી છે. આતંકી હુમલાના ભયને લીધે ઘણા દેશોમાં નવા વર્ષની ઉજવણી રદ કરવામાં આવી છે. અમેરિકા, યુરોપ પણ એલર્ટ. સોના ચાંદીમાં બુલ રન વચ્ચે આજે ચાંદીએ ઐતિહાસિક 2,54,000ની સપાટી કુદાવી હતી, જેના બાદ અચાનક જ બજારમાં વેચવાલી આવતા ચાંદીમાં એક જ દિવસમાં ઐતિહાસિક 21,054 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.